हेलो विद्यार्थी मित्रों, આપણે ધોરણ 12 નું પ્રકરણ નંબર 10 હેલો આલ્કેન અને હેલો એરીન સંયોજનો છે સ્ટાર્ટ કર્યું। આજે આપણે એના 5મા લેક્ચર ની અંદર આલ્કીન સંયોજનો છે તેની હાઇડ્રોજન હેલાઇડ સાથેની કેટલીક વિશિષ્ટ પ્રક્રિયાઓ છે તેનો વિસ્તારથી અભ્યાસ કરશું અને થોડીક તેના જેવી બીજી પ્રક્રિયાઓ છે એનો કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાતી પ્રક્રિયાઓનો સ્ટડી કરશું। તો ચાલો સ્ટાર્ટ કરીએ। હવે આલ્કીન તરીકે માની લો કે આપણે પ્રોપીન લઈએ છીએ। પ્રોપીન છે તેનું સૂત્ર તમે જાણો છો CH3CH ડબલ બોન્ડ CH2। આને આપણે પ્રોપીન પણ કહી શકીએ છીએ અથવા તો prop1in તરીકે પણ ઓળખાય છે। હવે આ પ્રોપીન છે તેની પ્રક્રિયા આપણે હાઇડ્રોજન હેલાઇડ સાથે લઈએ છીએ। અચ્છા, હાઇડ્રોજન હેલાઇડ HX તરીકે આપણે આમાંથી કોઈ પણ લઈ શકીએ। દાખલા તરીકે HX તરીકે આમાંથી આપણે HCl પણ હોઈ શકે, હાઇડ્રોક્લોરિક એસિડ છે, HBr એટલે કે હાઇડ્રોબ્રોમિક એસિડ છે, HI એટલે કે હાઇડ્રોઆયોડિક એસિડ છે, આમાંથી કોઈ પણ લઈએ। તો હવે તમે જોશો કે આ આલ્કીન છે કેવો આલ્કીન છે તો કે અસમિત આલ્કીન છે। અચ્છા, અસમિત આલ્કીનની હાઇડ્રોજન હેલાઇડ સાથે પ્રક્રિયા થાય છે તો હવે કોને અનુસરશે તો તમે મને કહેશો કે ભાઈ આ પ્રક્રિયા થશે એ કોના આધારે થશે તો કે માર્કોનિકોવના નિયમ અનુસાર આ પ્રક્રિયા થશે। તો તમે ભણી ગયા હશો માર્કોનિકોવનો નિયમ, આપણો વિડિયો લેક્ચર પણ એના ઉપર બનાવેલો છે, વિસ્તારથી જોજો। પણ સ્ટેટમેન્ટ તમને યાદ કરાવું, ધોરણ 11 નો કોન્સેપ્ટ છે કે અસમિત ઇથિલિનિક દ્વિબંધ ધરાવતા સંયોજનની જ્યારે અસમ પ્રક્રિયક સાથે પ્રક્રિયા થાય ત્યારે પ્રક્રિયકનો વિદ્યુત ઋણ ઘટક છે એ ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય। તો જો હાઇડ્રોજન હેલાઇડ છે એની વિદ્યુત ઋણતા વધારે છે તો હાઇડ્રોજન હેલાઇડમાં હેલોજન છે ક્યાં જોડાશે તો કે ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય છે અને આ બંધ તૂટે તો આ બંધ તૂટશે તો આમાં એક સિગ્મા બંધ છે બીજો પાઈ બંધ છે તો આ કાર્બન છે એની સાથે હાઇડ્રોજન જોડાશે અને આ બંધ કાર્બન ઓછા હાઇડ્રોજન ધરાવતો કાર્બન છે તેની સાથે હેલોજન જોડાશે। તો જો વિદ્યાર્થી મિત્રો આપણા સંયોજન પ્રાપ્ત થશે એનું બંધારણ આ રીતે લખી શકીએ CH3 CH3 અને અહીંયા આવી ગયું X। અચ્છા, આ જે આપણને પ્રાપ્ત થયું એનું આપણે નામ આપી શકીએ છીએ। શું નામ આપી શકીએ તો કે ભાઈ 2 હેલો પ્રોપેન। હવે માની લો કે અહીં મેં હાઇડ્રોક્લોરિક એસિડ લીધું હોત તો મને મળે 2 ક્લોરોપ્રોપેન, હાઇડ્રોબ્રોમિક એસિડ લીધું હોત તો 2 બ્રોમોપ્રોપેન મળત અને જો મેં હાઇડ્રોઆયોડિક એસિડ લીધું હોત તો મને મળે 2 આયોડોપ્રોપેન। હવે આવી જ એક પ્રક્રિયા છે, માની લો કે આવા જ હાઇડ્રોજન હેલાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે અને ખાસ કરીને આવો હાઇડ્રોજન હેલાઇડ સાથે HBr સાથે પ્રક્રિયા લેવામાં આવે છે પણ એ પેરોક્સાઇડની હાજરીમાં આ પ્રક્રિયા લેવામાં આવે। જો પેરોક્સાઇડ જેવા ઉદ્દીપકની હાજરીમાં આ પ્રક્રિયાને આપણે લઈએ તો હવે પ્રક્રિયા છે એ માર્કોનિકોવના નિયમથી વિરુદ્ધ પ્રકારની નિપજ આપશે। એને પ્રતિ માર્કોનિકોવનો નિયમ કહીએ છીએ જેને ખાસ અસર તરીકે પણ ઓળખવામાં આવે છે। તો શું થશે આ નિયમ મુજબ તો કે જ્યારે અસમિત આલ્કીનની પેરોક્સાઇડ જેવા ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોબ્રોમિક એસિડ સાથે, પછી હાઇડ્રોક્લોરિક પણ ન લઈ શકીએ અને હાઇડ્રોઆયોડિક પણ ન લઈ શકીએ, એની હાજરીમાં પ્રક્રિયા થાય તો પ્રક્રિયકનો વધુ વિદ્યુત ઋણ ઘટક છે એ ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાવાને બદલે વધુ હાઇડ્રોજન છે ત્યાં જોડાય છે। અચ્છા, એવું થાય તો આપણને નિપજ શું મળશે તો કે CH3 પછી અહીં આપણે લખી શકીએ CH2 અને CH2X। તો જુઓ આ નિપજ આપણને મળી એમાં પ્રક્રિયકનો વધુ વિદ્યુત ઋણ ઘટક એટલે કે Br છે એ વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય છે અને આ નિપજ મળે છે અને આપણે શું કહી શકીએ તો આને કહી શકીએ છીએ આપણે 1 હેલો અથવા તો આપણે લખી શકીએ કે 1 બ્રોમોપ્રોપેન। અચ્છા, તો જો આપણને 1 બ્રોમોપ્રોપેન મળ્યું તો એ માર્કોનિકોવના નિયમથી વિરુદ્ધ પ્રકારની નિપજ મળી તો આપણે આને કહી શકીએ આ શું છે આ નિપજ કોના આધારે મળી તો કે પ્રતિ માર્કોનિકોવના નિયમ અનુસાર આપણને નિપજ પ્રાપ્ત થાય છે। તો બીજી અગત્યની પ્રક્રિયા આવી કે જ્યારે અસમિત ઇથિલિનિક દ્વિબંધ ધરાવતા સંયોજનની પેરોક્સાઇડ જેવા ઉદ્દીપકની હાજરીમાં અસમ પ્રક્રિયક સાથેની પ્રક્રિયા થાય, ખાસ કરીને HBr
તો પ્રક્રિયકનો વધુ વિદ્યુત ઋણ ઘટક છે એ વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય છે. આ વસ્તુ તમે 11મા ધોરણમાં ભણી ગયા છો. આ બંને ઉપરના આપણા વિડિયો અવેલેબલ છે, તમે વિસ્તારથી સમજી શકશો. માર્કોનિકોવનો નિયમ અને પ્રતિ માર્કોનિકોવનો નિયમ. અત્યારે આપણે એનું રિપીટેશન કર્યું. હવે એના પછીની આવી હજી ત્રીજી બાબત આવશે કે માની લ્યો કે આમાંથી કોઈ પણ આપણે હેલાઇડ લઈએ છીએ, પછી એ હેલાઇડ તરીકે ક્લોરીન હોઈ શકે, બ્રોમિન હોઈ શકે અથવા તો આયોડિન હોઈ શકે. આ ક્લોરીન, બ્રોમિન કે આયોડિન છે એનું આપણે કાર્બન ટેટ્રાક્લોરાઇડ એટલે કે એને કહેવાય છે CCl4. તો હવે આ કાર્બન ટેટ્રાક્લોરાઇડ એટલે કે CCl4 માં આનું દ્રાવણ બનાવીએ અને આની પ્રક્રિયા છે ઈ જ્યારે પ્રોપીન સાથે કરવામાં આવે છે તો હવે શું થશે તો કે ઇથિલિનિક દ્વિબંધ તૂટશે. આમાંનો જે પાઇબંધ છે એ તૂટશે અને આમાંનો હેલોજન છે એ બંને કાર્બન પર એક એક ઉમેરાશે. તો હવે આ પ્રક્રિયા છે એનાથી આપણને શું પ્રાપ્ત થાય? માની લો કે મેં બ્રોમિન લીધું છે તો મને જે પ્રાપ્ત થશે એ હેલોજનમાં ડાયહેલાઇડ સંયોજનો પ્રાપ્ત થાય છે અને હેલોજન છે એ બંને પાસેના કાર્બન પર આવેલા છે. તો માટે આ હેલાઇડને આપણે કેવા કહેવાય તો કે વિસિનલ ડાયહેલાઇડ કહેવાય છે. અથવા તો આપણે આને લખી શકીએ છીએ, એનું નામ શું આપી શકીએ તો કે 1,2 ડાયબ્રોમો. આ જે મળ્યું એનું આપણે નામ આપી શકીએ 1,2 ડાયબ્રોમો પ્રોપેન. તો આ રીતે આપણને 1,2 ડાયબ્રોમો પ્રોપેન પ્રાપ્ત થાય છે. તો જ્યારે હેલોજન સંયોજનો છે, પછી ક્લોરીન હોય, બ્રોમિન હોય કે આયોડિન હોય, તેની કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં બનાવેલા હેલોજનના દ્રાવણ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે ઇથિલિનિક દ્વિબંધ તૂટશે. બંને પ્રક્રિયક ઉપર એક એક હેલોજનનો પરમાણુ ઉમેરાશે, વિષમીકરણ પ્રક્રિયા થશે અને આપણને ડાયહેલાઇડ સંયોજન પ્રાપ્ત થાય છે. આ ડાયહેલાઇડ સંયોજનો કેવા પ્રકારનું હશે તો આપણે વાત થઈ તે પ્રમાણે આને કહીશું આપણે વિસિનલ ડાયહેલાઇડ છે એ પ્રાપ્ત થાય છે. તો આ રીતે આપણને વિસિનલ ડાયહેલાઇડ છે મળે છે. હવે આવી જ બીજી પ્રક્રિયા આપણે જોઈએ કે માની લો કે પ્રોપીન છે તેની પ્રક્રિયા લઈએ છીએ. તો હવે આ પ્રોપીનની પ્રક્રિયા આપણે ઊંચા તાપમાને એને હેલોજન સાથે ગરમ કરીએ છીએ. આ હેલોજન સાથે માની લો કે હેલોજન તરીકે આમાંથી આપણે કોઈ પણ લઈ શકીએ, ક્લોરીન છે, બ્રોમિન છે કે આયોડિન છે, પણ આપણે આવું દ્રાવણ નથી લેતા અને એને આપણે ઊંચા તાપમાને ગરમ કરીએ છીએ, ખૂબ જ ઊંચું તાપમાન આપીએ છીએ. તો હવે જ્યારે ઊંચા તાપમાને પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે અહીં મુક્તમૂલક પોલિમરાઇઝેશન આપણે મુક્તમૂલક પ્રક્રિયા જોવા મળશે, યોગશીલ પ્રક્રિયા જોવા મળશે. તો પાછું રિપીટ કરું છું, આપણને અહીં મુક્તમૂલક યોગશીલ પ્રક્રિયા થશે. એટલે કે અહીં આ ઇથિલિનિક દ્વિબંધ પર પ્રક્રિયાનો કોઈ પણ ઘટક ઉમેરાશે નહીં. શું થશે તો કે આમાંનો એક હાઇડ્રોજન છે એ આમાંના કોઈ પણ એક હેલોજન સાથે પ્રક્રિયા કરી અને દૂર થશે. કયા સ્વરૂપે દૂર થશે તો કે હાઇડ્રોજન હેલાઇડના સ્વરૂપે દૂર થશે. માની લ્યો કે મેં અહીં બ્રોમિન લીધું છે. અચ્છા, બ્રોમિન લીધું છે તો બ્રોમિનની ઊંચા તાપમાને આ બંધ તૂટશે એટલે આપણને બ્રોમિન મુક્ત મૂલક પ્રાપ્ત થશે. આ બ્રોમિન મુક્ત મૂલક છે એ આના હાઇડ્રોજન મુક્ત મૂલક સાથે પ્રક્રિયા કરે. માની લો કે પ્રક્રિયા કરી અને HBr ના સ્વરૂપે દૂર થાય છે. તો હવે હાઇડ્રોજન છે એ આ કાર્બન પરથી દૂર થયો અને તેના સ્થાને બ્રોમિન છે ઉમેરાણો. તો આ રીતનું આપણને બંધારણ છે એ પ્રાપ્ત થાય છે અને આ બંધારણમાં બ્રોમિન છે એ આ કાર્બન પર છે. તો આ જે બ્રોમિન મેળવ્યો કેવો મળશે આ હેલાઇડ સંયોજન તો કે એલાઇલિક હેલાઇડ છે આપણને પ્રાપ્ત થાય છે અને આ એલાઇલિક હેલાઇડ છે એ આપણને પ્રાપ્ત થાય છે. તો હવે જે આપણે એલાઇલિક હેલાઇડ પ્રાપ્ત થયો એનું આપણે નામકરણ આ રીતે કરી શકીએ છીએ 1, 2 અને 3 કાર્બન. અચ્છા, ત્રીજા કાર્બન પર બ્રોમિન સમૂહ છે માટે આને કહી શકીએ તો કે 3 બ્રોમો પ્રોપ 1 ઇન અથવા 3 બ્રોમો પ્રોપિન. તો આ રીતે મુક્તમૂલક વિસ્થાપન પ્રક્રિયા મારે નોંધવું પડશે પાછું કે આ પ્રક્રિયા કેવા પ્રકારની થઈ તો કે મુક્તમૂલક વિસ્થાપન પ્રક્રિયા જોવા મળે છે. મુક્તમૂલક વિસ્થાપન પ્રક્રિયા જોવા મળે છે. અહીં કેવા પ્રકારની પ્રક્રિયા થઈ તો અહીં તમે લખી શકશો કે અહીં પ્રક્રિયા થતી હતી તે કેવી હતી તો કે યોગશીલ પ્રક્રિયા થતી હતી. હવે હજી આવું એક તમારે કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર આવતું અલગ અલગ એક બંધારણ છે કે NBS
NBS ની હાજરીમાં આપણે NBS છે એનું કાર્બન ટેટ્રાક્લોરાઇડ માં બનાવેલું દ્રાવણ છે. અચ્છા NBS એટલે શું? તો કે N બ્રોમો સક્સીનેમાઇડ. અચ્છા કઈ રીતે મળશે N બ્રોમો સક્સીનેમાઇડ? તો તમે જાણો છો કે આ બંધારણ છે ને આપણે કહીએ છીએ સક્સિનિક એસિડ, જ્યાં CH2COOH આ છે સક્સિનિક એસિડ. હવે જ્યારે આપણે ઊંચા તાપમાને ગરમ કરીએ ત્યારે પાણીનું એક અણુ દૂર થઈને આપણે સક્સિનિક એસિડ પ્રાપ્ત થાય. અને આ સક્સિનિક એસિડમાં જ્યારે આ રીતનું બંધારણ હોય, ત્યારે એને કહેવામાં આવે છે N બ્રોમો સક્સિનેમાઇડ. અચ્છા આ N બ્રોમો સક્સિનેમાઇડ પ્રાપ્ત થયું. હવે આ N બ્રોમો સક્સિનેમાઇડ છે તેની સાથે કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં બનાવેલા દ્રાવણની NBS નું સોલ્યુશન બનાવવાનું. આ N બ્રોમો સક્સિનેમાઇડનું કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં દ્રાવણ બનાવવાનું અને તેની આ પ્રોપીન સાથે પ્રક્રિયા લઈએ. તો હવે જ્યારે એની પ્રોપીન સાથે પ્રક્રિયા લેવામાં આવે ત્યારે આમાંથી હાઇડ્રોજન છે એ વિસ્થાપિત થશે અને અહીં બ્રોમિન દાખલ થશે, એટલે આપણને આ જ નિપજ છે પ્રાપ્ત થાય છે. તો આ પ્રકારની નિપજ મળશે, પણ પ્રક્રિયક છે એ આપણે અલગ અલગ પ્રકારના લીધા. આ જ રીતે બ્રોમિન સમૂહ દાખલ થયો. તો જ્યારે આલ્કીન સંયોજનો છે તેની NBS ની હાજરીમાં N બ્રોમો સક્સિનેમાઇડના કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં બનાવેલા દ્રાવણની હાજરીમાં પ્રક્રિયા લેવામાં આવે ત્યારે આપણે એલાઇલિક હેલાઇડ જ પ્રાપ્ત થાય છે. પણ આ એલાઇલિક હેલાઇડ જે આપણને મળે છે તેની અંદર મુક્ત મૂલક વિસ્થાપન પ્રક્રિયા જોવા મળે છે. અહીંથી હાઇડ્રોજન દૂર થશે, હાઇડ્રોજન આ સ્થાને આવી જશે, નાઇટ્રોજનના અને બ્રોમિન છે એ જોડાઈ જશે. તો આ રીતે આપણને N બ્રોમો સક્સિનેમાઇડ માંથી એલાઇલિક બ્રોમાઇડ 3 બ્રોમો પ્રોપ 1 પ્રાપ્ત થાય છે. તો આમ આલ્કીન સંયોજનો છે આવી વિશિષ્ટ અલગ પ્રકારની પ્રક્રિયાઓ આપે છે. હવે આપણે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર તમને અલગ કયા સ્વરૂપે પૂછાય તેનો વિસ્તારથી પાછો અભ્યાસ કરીએ, પણ આટલી વસ્તુનો પહેલા એક સ્ક્રીનશોટ લઈ લ્યો. ચાલો હવે તમારે આવી અલગ પ્રકારની થોડીક વિશિષ્ટ પ્રક્રિયાઓ લઉં છું. માની લો કે મેં એક આવું પ્રોપીન ની જગ્યાએ બ્યુટીન નું સંયોજન લીધું છે, CH2 CH માની લો કે CH ડબલ બોન્ડ CH2 CH3. અચ્છા આને આપણે શું કહી શકીએ? તો કે બ્યુટ 1 ઇન અથવા બ્યુટીન પણ કહી શકાય છે, બ્યુટ 1 ઇન. હવે આ બ્યુટ 1 ઇન છે, માની લો કે એની પ્રક્રિયા હું HX એટલે કે હાઇડ્રોજન હેલાઇડ સાથે લઉં છું, અથવા હેલાઇડ તરીકે મેં ક્લોરીન લીધો છે. તો હવે એની પ્રક્રિયા કઈ રીતે થશે? તો તમે જોઈ શકો છો કે અસમ આલ્કીન છે અને એની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા થાય છે. તો આ હાઇડ્રોક્લોરિક એસિડ છે એ વિષમ પ્રક્રિયક છે અને અસમિત ઇથિલિનિક દ્વિબંધ ધરાવતું સંયોજન છે. માટે પ્રક્રિયા થશે કેવી રીતે થશે? તો કે માર્કો-નિકોવના નિયમ અનુસાર આપણને નિપજ છે પ્રાપ્ત થશે. અચ્છા માર્કો-નિકોવના નિયમ અનુસારની આપણને નિપજ પ્રાપ્ત થાય છે ત્યારે શું થશે? તો કે અહીં પેલા પ્રક્રિયક છે એમાં સિગ્મા બંધ છે અને પાઈ બંધ છે. તો અહીં પાઈ બંધ છે એની હાજરીમાં કાર્બોકેટાયન છે ઉત્પન્ન થશે. પાઈ બંધ છે એનું ઇલેક્ટ્રોન યુગ્મ છે આના H+ ને આકર્ષે છે. તો હવે અહીં જો બરાબર વસ્તુ સમજવાની છે, કાર્બોકેટાયન બને છે તો કેવા પ્રકારનો બને એ ખાસ જોવાનું છે. તો કે અહીં H+ આયન છે ઈ આ પાઈ બંધ સાથે પ્રોટોનેશન પ્રક્રિયા અનુભવશે. આપણે પ્રોટોનેશન પણ કહી શકીએ, અથવા તો H+ આયન છે એ ધન વીજભાર ધરાવે છે. અચ્છા ધન વીજભાર ધરાવતો આ ઘટક છે ને આપણે શું કહી શકીએ? તો કે ઇલેક્ટ્રોન અનુરાગી વિભાગ પણ કહી શકાય. તો હવે ઇલેક્ટ્રોન અનુરાગી ઘટક છે એની સાથે આ પાઈ બંધના ઇલેક્ટ્રોનને આકર્ષે અને પાઈ બંધનો ઇલેક્ટ્રોન છે એ આ તૂટે અને H+ આયન છે આ બેમાંથી એક કાર્બન સાથે જોડાય. હવે માની લો કે H+ આયન બેમાંથી એક કાર્બન સાથે જોડાય છે, તો આપણે અહીં બે શક્યતાઓ રહેલી છે. આપણે એમ ધારીએ કે અહીં H+ આયન છે આ કાર્બન સાથે જોડાય, આ કાર્બન સાથે જોડાતો તો આ કાર્બન પર ધન વીજભાર આવશે. ધન વીજભાર આવશે તો આ રીતે આપણને એક દ્વિતીયક કાર્બોકેટાયન છે પ્રાપ્ત થશે. આ રીતે આપણને પ્રાપ્ત થયું એ શું મળશે? તો કે દ્વિતીયક કાર્બોકેટાયન છે મળે છે. હવે તે જ રીતે માની લ્યો કે H+ આયન છે આ કાર્બન સાથે જોડાય છે. તો આ કાર્બન સાથે જોડાય તો હવે આ કાર્બન ઉપર ધન વીજભાર આવશે તો આપણને પ્રાથમિક કાર્બોકેટાયન છે પ્રાપ્ત થશે. તો કે CH2 પછી અહીં CH2 CH2 અને CH3.
તો આ રીતના બંધારણની અંદર આપણને પ્રાથમિક કાર્બોકેટાયન છે એ પ્રાપ્ત થાય છે. તો હવે કાર્બોકેટાયન આપણને મળ્યા એની બે શક્યતા આવી, દ્વિતીયક કાર્બોકેટાયન અને પ્રાથમિક કાર્બોકેટાયન. હવે ત્યારબાદ અહીં આપણી પાસે પ્રક્રિયકનો વધુ વિદ્યુત ઋણ ઘટક છે હેલાઇડ છે એટલે કે ક્લોરાઇડ છે. હવે ક્લોરાઇડ છે એ જોડાય તો હવે ક્લોરાઇડ આ કાર્બન સાથે જોડાય અથવા તો આ કાર્બનના ઉપર એટેક કરી અને જોડાય. તો હવે આપણને નિપજ મળે એની બે શક્યતાઓ રહેલી છે. કઈ કઈ નિપજની શક્યતાઓ રહેલી છે? તો કે અહીં આપણને એક મળશે કે જેમાં ક્લોરીન છે એ બીજા કાર્બન સાથે જોડાયેલું છે. અચ્છા, ક્લોરીન બીજા કાર્બન સાથે જોડાયેલું તો આ બંધારણનું આપણે નામ આપી શકીએ અને શું કહેવાય? તો આને કહેશું આપણે 2-chlorobutan. આ 2-chlorobutan મળે. અને બીજી શક્યતા જો પહેલા કાર્બન સાથે ક્લોરીન જોડાય તો આ રીતે આપણને મળશે CH2Cl, પછી આપણે લખી શકીએ CH2 CH2 અને CH3. તો આ રીતે આપણને 1-chlorobutan છે એ પ્રાપ્ત થાય છે. તો 2-chlorobutan અને 1-chlorobutan છે આપણને મળ્યા. તો આમાંથી આપણે નક્કી કરવાનું કે મુખ્ય નિપજ કઈ મળશે અથવા તો કઈ નિપજ છે વધુ પ્રમાણમાં મળશે અને કઈ નિપજ ઓછા પ્રમાણમાં મળશે. તો આપણે એવું જોઈ ગયા કે ભાઈ તૃતીયક કાર્બોકેટાયન છે તેની સ્થિરતા વધારે છે કોના કરતા? તો કે દ્વિતીયક કાર્બોકેટાયન કરતા. અચ્છા, દ્વિતીયક કાર્બોકેટાયનની સ્થિરતા વધુ કોના કરતા? તો કે પ્રાથમિક કાર્બોકેટાયન કરતા. તો આ 11મા ધોરણમાં કાર્બોકેટાયનની સ્થિરતાનો ક્રમ તમે ભણી ગયા છો. હવે આ કાર્બોકેટાયનની સ્થિરતાના ક્રમને આધારે આટલી માહિતી જો તમને આઈડિયા હોય, તમને ખબર હોય, તો તમે કહી શકો કે આ દ્વિતીયક કાર્બોકેટાયન વાળું ઘટક બને છે તેની સ્થિરતા વધારે હશે. તેથી આ હેલોજન છે એ આ દ્વિતીયક કાર્બોકેટાયન વાળાની સ્થિરતા વધુ છે, માટે 2-chlorobutan વાળી નિપજ છે એ આપણને વધુ પ્રમાણમાં મળશે. અથવા આપણે લખી શકીએ કે આ થશે આપણી મુખ્ય નિપજ. જ્યારે આ નિપજ છે ઓછા પ્રમાણમાં મળશે માટે આને આપણે કહી શકીએ છીએ ગૌણ નિપજ તરીકે ઓળખી શકીએ છીએ. તો હવે તમને કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછે કે આમાંથી કઈ નિપજ પ્રાપ્ત થશે તો તમારે જવાબમાં સિલેક્શનમાં આ વસ્તુ આપવી પડે કે ભાઈ 2-chlorobutan છે એ આપણને મળશે અને મુખ્ય નિપજના સ્વરૂપે મળશે. તો હવે આવું એક વિશિષ્ટ પ્રક્રિયા આપીએ. આ જ કોન્સેપ્ટ ઉપર આધારિત છે અને આ કોમ્પિટિટિવ એક્ઝામમાં અનેકવાર આવેલી છે. હવે માની લો કે મેં આવું એક આઇસોબ્યુટીન વાળું બંધારણ લીધું છે. આ આઇસોબ્યુટીન વાળું બંધારણ છે CH ડબલ બોન્ડ CH2. જો આમાં તમને બરાબર મિકેનિઝમનો થોડોક ફંડા આપો, એને સમજવાનો પ્રયત્ન કરો તો તમે આવા પ્રશ્નોના જવાબ છે એ ખૂબ સરળતાથી આપી શકશો. તમને એક બેઝિક કોન્સેપ્ટ 11th નો ખબર હોવી જોઈએ કે ભાઈ આ શું છે, શું કામ આમ થાય છે. તો જો હવે આ હું બંધારણ લઉં છું. આ બંધારણનું નામ આપણે આપી શકીએ છીએ, આને આપણે આઇસોબ્યુટીન પણ કહેવાય અથવા તો આને આપણે કહીશું 2-methyl butene. હવે માની લો કે આ 2-methyl butene છે તેની પ્રક્રિયા હું HBr સાથે લઉં છું. HBr એટલે શું તમે જાણો છો? તો હવે HBr સાથે પ્રક્રિયા લઈએ તો આપણને નિપજમાં શું મળશે? કઈ નિપજ છે એ મુખ્ય નિપજ મળશે, કઈ નિપજ છે એ ગૌણ નિપજ મળશે. તો હવે તમે બરાબર સમજી ગયા છો, તમને બરાબર મગજમાં બેસી ગયું. સૌથી પહેલું સ્ટેપ શું થશે તો કે ભાઈ આ HBr છે એમાંથી બે પ્રકારના આયન બનશે, H+ અને Br-. H+ છે એ પ્રક્રિયકનો કેવો ઘટક છે? ઇલેક્ટ્રોન અનુરાગી ઘટક છે અને પાઈ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ છે અને આકર્ષે, જેથી આપણને બે અલગ અલગ પ્રકારના કાર્બોકેટાયન બનશે. તો આપણે બંધારણ લખી શકીએ કે એક કાર્બોકેટાયન છે આ રીતનું આપણને મળ્યું કે અહીં CH ઉપર પ્લસ વીજભાર અને અહીં આપણે લખી શકીએ કે અહીં CH3. તો એક આ રીતે આપણે દ્વિતીયક કાર્બોકેટાયન છે એ પ્રાપ્ત થશે. આ રીતે આપણને એક દ્વિતીયક કાર્બોકેટાયન મળ્યું. માની લો કે H+ આયન છે જો પહેલા કાર્બન ઉપર જોડાય તો આપણે આ રીતે બીજું બંધારણ મળી શકે જેમાં પ્રાથમિક કાર્બોકેટાયન હોય તો કે CH3 CH CH3 પછી અહીં લખી શકાય તો કે CH2 અને CH2. તો આ રીતે આપણને પ્રાથમિક કાર્બોકેટાયન છે એ પ્રાપ્ત થાય છે. તો હવે આપણે તત્કાલ સીધો એમ જ જવાબ આપી દેતો ઉપરની જેમ કે ભાઈ આ નિપજ છે મુખ્ય નિપજ છે, તો કે ના. આ આપણને મુખ્ય નિપજ આપશે તો કે ના. શું? તો કે જેમાં ફેરબદલી થશે. શું થશે? તો કે અહીં આ દ્વિતીયક કાર્બોકેટાયન છે તેની બાજુના કાર્બન ઉપર એક હાઇડ્રોજન આવેલું છે. અચ્છા, આપણે ભણી ગયા કે સ્થિરતાનો ક્રમ કયો છે તો કે તૃતીયક કાર્બોકેટાયન હોય તેની સ્થિરતા વધારે હોય. તો હવે આ કાર્બન ઉપર રહેલું હાઇડ્રોજન હું અહીં બરાબર તમને બંધારણ બતાવું છું, આને અલગ બતાવું છું
કે આ કાર્બન ઉપર અહીં હાઇડ્રોજન રહેલું છે. હવે આ હાઇડ્રોજનને હું આ રીતના બંધારણથી તમને અલગ ચોકથી આપું છું આ રીતે. તો કે સ્થિરતા પ્રાપ્ત કરવા માટે આ દ્વિતીયક કાર્બોકેટાયન છે એમાં વળી પાછી પુનઃરચના જોવા મળશે. તો અહીં લખી શકીશ કે બંને બંધારણમાં પુનઃરચના થશે. અચ્છા, આ પુનઃરચનામાં શું થશે? પુનઃરચના તો કે અહીં આ કાર્બન પર રહેલો હાઇડ્રોજન ઇલેક્ટ્રોન સાથે આ કાર્બન ઉપર રહેલો હાઇડ્રોજન ઇલેક્ટ્રોન સાથે બાજુના કાર્બન ઉપર જશે. અચ્છા, ઈ બાજુના કાર્બન ઉપર આ હાઇડ્રોજન જાય તો આપણે આ રીતનું એક બંધારણ મળે કે CH3C, પછી અહીં આવી ગયું CH3. હવે આ કાર્બન ઉપર ધન વીજભાર અને અહીં આવી જશે CH2CH3. તો આ રીતે આપણને તૃતીયક કાર્બોકેટાયન છે ઈ પ્રાપ્ત થાય. અચ્છા, આ તૃતીયક કાર્બોકેટાયન મળ્યું તો શું થયું? તો કે આ કાર્બન પરથી હાઇડ્રોજન છે ઇલેક્ટ્રોન સાથે, અચ્છા હાઇડ્રોજન ઇલેક્ટ્રોન સાથે ગયો તો આના માટેનો શબ્દ છે, આને કહેવાય હાઇડ્રાઇડ શિફ્ટ. આના માટે આપણે લખી શકીએ હાઇડ્રાઇડ શિફ્ટ. તો કે હાઇડ્રાઇડ શિફ્ટ થાય છે. આ કાર્બન પરથી હાઇડ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મની સાથે બાજુના કાર્બન પર શિફ્ટ થાય છે અને તેનાથી આપણને શું મળશે? તો કે તૃતીયક કાર્બોકેટાયન પ્રાપ્ત થાય છે. હવે શું કામ આવું થયું? તો આપણે વળી પાછું 11th નો બેઝિક કોન્સેપ્ટ, અને આ બરાબર કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય છે. આ રીતનું ઓલરેડી PMT માં JEE માં પૂછાયેલ છે. હવે આ તૃતીય કાર્બોકેટાયન મળ્યો, તેની સ્થિરતા દ્વિતીય કાર્બોકેટાયન કરતા વધારે છે. હવે બ્રોમિન છે આ કાર્બન ઉપર એટેક કરે અને બ્રોમિન છે જોડાઈ જાય. તો હવે તમે કહી શકો કે તમને આવા અલગ અલગ ઓપ્શન આપ્યા હોય તો તમને મુખ્ય નિપજ છે ઈ કઈ હશે, અથવા તો કઈ નિપજ આપણને વધુ પ્રમાણમાં પ્રાપ્ત થશે? તો જો તમે આ જવાબને સિલેક્ટ કરો કે 2 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન, તમારો જવાબ જો હોય 2 બ્રોમો પછી આપણે લખી શકીએ 2 મિથાઇલ અને બ્યુટેન, તો આ જવાબ તમારો 100% સાચો થાય. જો તમે એમ લખી નાખો કે ભાઈ 2 બ્રોમો 3 મિથાઇલ બ્યુટેન, તો આ પણ જવાબ નહીં આવે અને આ પણ જવાબ નહીં આવે. આ આપશે શું આપશે? તો કે આપણને ગૌણ નિપજ પ્રાપ્ત થશે. આ પણ ગૌણ નિપજ મળશે પણ અતિ અલ્પ પ્રમાણમાં મળશે. આપણી મુખ્ય નિપજ કઈ થઈ? તો કે 2 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન. તો શું થયું? તો કે અહીં ક્રિયાવિધિ પ્રમાણે માર્કોનિકોના નિયમને જ અનુસર્યું, પણ સાથે સાથે કાર્બોકેટાયનનો કોન્સેપ્ટ પણ લાગુ પડે છે. અને આ કોન્સેપ્ટ પ્રમાણે હાઇડ્રોજન છે એ આ કાર્બન પરથી ઇલેક્ટ્રોન યુગ્મની સાથે બાજુના કાર્બન પર શિફ્ટ થાય છે, જેને આપણે શું કહીએ છીએ? હાઇડ્રાઇડ શિફ્ટ. અને આવી હાઇડ્રાઇડ શિફ્ટ થવાને કારણે તૃતીયક કાર્બોકેટાયન બને, જેની સ્થિરતા સૌથી વધુ હોય. અને આ તૃતીયક કાર્બોકેટાયન ઉપર બ્રોમિન એટેક કરી અને જોડાય અને આપણને નિપજ મળે 2 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન. તો તમને આવા પ્રક્રિયાની સાથે અલગ અલગ હાઇડ્રોજનના હેલાઇડ આપ્યા હોય, કઈ નિપજ મળશે? જો તમે પાકી કરવા જાઓ કે કોઈ સિલેક્શનના આધારે આપો તો જવાબ તમારે ક્યારેય સાચો આપી ન શકો. એના માટે બરાબર તમને આ મિકેનિઝમનો કોન્સેપ્ટ ખબર હોવી જોઈએ. માર્કોનિકોના નિયમ પ્રમાણે કયા કયા કાર્બોકેટાયન બનશે, કાર્બોકેટાયન બન્યો તો એની સ્થિરતા માટે કઈ ફેરફાર થાય છે કે નહીં, થાય છે તો કયો કાર્બોકેટાયન છેલ્લો બનશે, અને એના આધારે તમે જવાબ આપો તો એ સંપૂર્ણપણે સાચો પડે. તો ચાલો હવે આજના જે કોન્સેપ્ટ ભણ્યા આના આધારિત તમારી બુક્સની અંદર અલગ અલગ પ્રક્રિયાઓ આપેલી છે. તો આવી અલગ અલગ પ્રક્રિયાઓ છે, એમાંથી કઈ કઈ નિપજ મળશે એ તમારે કહેવાનું છે. તો બરાબર નોટ અને પેન લઈને સાથે બેસજો. હું પ્રક્રિયા છે બોર્ડ ઉપર લખેલી હશે, તમારે પ્રયત્ન કરવાનો કે આજે હમણાં ભણ્યા એ કોન્સેપ્ટ ઉપર આધારિત પ્રક્રિયાઓ છે, એના જવાબ શું આવે, એને કેટલા સાચા આપી શકો છો. તો ચાલો હવે આપણે આગળ વધીએ. હેલો વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? હવે આપણે જે રાસાયણિક પ્રક્રિયાઓ ભણી ગયા તેના ઉપર આધારિત કેટલીક પ્રક્રિયાઓ જે તમને અલગ અલગ રીતે પૂછાઈ શકે, MCQ ના સ્વરૂપે પૂછાઈ શકે, કોમ્પિટિટિવ એક્ઝામના પ્રશ્નોના સ્વરૂપે પૂછાઈ શકે, કે આપણે ગુજરાત બોર્ડના પેપરની અંદર પણ પૂછાઈ શકે છે. તો હવે આપણે એને આવો ડિટેલથી અભ્યાસ કરીએ. તો જુઓ, પહેલી પ્રક્રિયા તમને આપી છે.
હવે આ પ્રક્રિયા તમે જોશો તો અસમિત ઇથેલિક દ્વિબંધ ધરાવતું સંયોજન છે. આનું જો નામ આપણે આપવું હોય તો શું આપી શકાય? તો કે સ્ટાયરીન. હવે એની પ્રક્રિયા HBr સાથે કરવામાં આવે છે અને અહીં આપણે કશું જ આપેલું નથી. તો હવે જો આ શું થયું તો કે અસમિત આલ્કીન અને એની HBr સાથેની પ્રક્રિયા થાય છે. તો કોને અનુસાર થશે આ પ્રક્રિયા? તો આપણે લખી શકીએ કે ભાઈ માર્કોવ-નિકોવના નિયમ અનુસાર થશે આ પ્રક્રિયા. તો શું કે છે માર્કોવ-નિકોવનો નિયમ? તો કે અસમિત ઇથિલિક દ્વિબંધ ધરાવતા સંયોજનની અસમ પ્રક્રિયક સાથે પ્રક્રિયા થાય તો પ્રક્રિયક છે તેનો વધુ વિદ્યુત ઋણ ઘટક છે ઈ ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય. તો આ બંધ તૂટશે, પાઈ બંધ, અને Br છે ઈ આ કાર્બન પર ઉમેરાશે અને હાઇડ્રોજન છે ઈ આ કાર્બન પર ઉમેરાશે. તો હવે જે મળે એ સંયોજનનું આપણે બંધારણ આ રીતે લખી શકીએ કે ભાઈ અહીં CH3 થઈ જશે, અહીં Br હશે, અહીં HMnum અને આ ફિનાઇલ રિંગ છે એની પાસે આવેલી છે. તો જો આ રીતનું આપણે બંધારણ પ્રાપ્ત થયું કે ફિનાઇલ રિંગ, અહીં કાર્બન, કાર્બન સાથે Br જોડાઈ ગયું, અહીં હાઇડ્રોજન છે અને અહીં CH3 છે. તો આ સંયોજન પ્રાપ્ત થયું અને આપણે લખી શકીએ કે 1 બ્રોમો 1 ફિનાઇલ ઇથેન આપણને પ્રાપ્ત થાય છે. ચલો હવે બીજી પ્રક્રિયા તમે જાતે પ્રયત્ન કરજો પોઝ કરીને કે તમે આનો જવાબ આપી શકો છો કે નહીં, અને તમારા જવાબને મારી સાથે કમ્પેર કરજો. હવે આ પ્રક્રિયા છે એમાં પણ અસમિત ઇથિલિક દ્વિબંધ ધરાવતું સંયોજન છે અને તેની પણ અસમ પ્રક્રિયક સાથેની પ્રક્રિયા છે અને વળી પાછું આ પ્રક્રિયા છે માર્કોવ-નિકોવના નિયમ અનુસાર થશે, કોઈ પણ જાતનો ફેરફાર નહીં. હવે અહીં અસમ પ્રક્રિયક શું છે તો કે ક્લોરો છે. તો આ પાઈ બંધ તૂટે એટલે ક્લોરો છે એ ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન પર ઉમેરાશે અને હાઇડ્રોજન છે આ કાર્બન પર ઉમેરાય. તો જુઓ જે બંધારણ પ્રાપ્ત થાય એને આપણે આમ લખી શકીએ CH3 CH2 CH, અહીં આવી જશે Cl અને અહીં આવી ગયું CH3. તો ચાલો આ સંયોજનનું નામ આપણે શું આપી શકીએ તો કે આને કહેવાય 2-chloro-butane. તો આ રીતે આપણને 2-chloro-butane છે એ પ્રાપ્ત થાય છે. ચાલો હવે આ સંયોજન છે આનું આપણે નામ આપવું તો 1 2 3 3 ફિનાઇલ પ્રોપીન એમ નામ આપી શકાય. હવે તેની પ્રક્રિયા HBr સાથે થાય છે અને ખાસ કરીને પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં. તો આપણે ભણી ગયા કે HBr ની પ્રક્રિયા પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં થાય તો નિપજ છે એ કેવી મળશે તો કે પ્રતિ માર્કોવ-નિકોવના નિયમ અનુસાર પ્રાપ્ત થશે. પ્રતિ માર્કોવ-નિકોવના નિયમ મુજબ આપણને નિપજ પ્રાપ્ત થાય એટલે કે Br છે શું થશે તો કે વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય. તો ચાલો આપણે નિપજ મળે એનું બંધારણ આપણે આ રીતે લખી શકીએ કે આ ફિનાઇલ રિંગ એમનમ, એની ઉપર આ CH2 છે એ પણ એમનમ, કોઈ પણ જાતનો ફેરફાર નહીં. હવે આ કાર્બન પર હાઇડ્રોજન ઉમેરાઈ ગયો એટલે CH2 અને બાજુના કાર્બન ઉપર Br આવી ગયો. તો જો આ સંયોજનનું નામ આપણે આપી શકીએ છીએ કે ભાઈ 1 2 3 3 ફિનાઇલ 1 બ્રોમો પ્રોપેન આપણને પ્રાપ્ત થાય છે. ચલો હવે આ બંધારણ છે સાયક્લોહેક્ઝેનોલ છે. તેની SO2Cl SOCl થાયોનિલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા થાય છે. કઈ રીતે થશે તો કે હાઇડ્રોજનની ક્લોરીન સાથેની પ્રક્રિયાથી આપણને HCl મળશે, ત્યાર પછી SO સાથે ઓક્સિજન જોડાઈ જશે એટલે આપણને સલ્ફર ડાયોક્સાઇડ મળશે અને હવે સમગ્ર OH સમૂહ દૂર થયું ક્લોરીન દ્વારા. તો આ રીતનું સંયોજન પ્રાપ્ત થાય જેને આપણે કહી શકીએ છીએ ક્લોરોસાયક્લોહેક્ઝેન. તો અહીં આપણને સાયક્લોહેક્ઝેનોલની થાયોનિલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી ક્લોરોસાયક્લોહેક્ઝેન છે એ પ્રાપ્ત થાય છે. ચાલો હવે આ પ્રક્રિયા તમે જુઓ તો આ પ્રક્રિયા કઈ છે તો કે ભાઈ મિથાઇલ ફિનોલ. આપણે લખી શકીએ કે ભાઈ 4 મિથાઇલ હાઇડ્રોક્સી મિથાઇલ ફિનોલ, 4 હાઇડ્રોક્સી મિથાઇલ ફિનોલ ની HCl સાથેની પ્રક્રિયા થઈ. હવે અહીં આ જે કાર્બોકેટાયન બને છે દ્વિતીયક કાર્બોકેટાયન છે તો પ્રક્રિયા દરમિયાન અહીંથી OH અને અહીંથી H છે H2O ના સ્વરૂપે દૂર થશે. તો અહીંથી H દૂર થયું, અહીંથી OH દૂર થયું પાણીના અણુ સ્વરૂપે અને આપણને મળશે બેન્ઝીન રિંગ. એની 4 પોઝિશન ઉપર CH2Cl એટલે મિથાઇલ ક્લોરાઇડ, તો કે 4 મિથાઇલ ક્લોરાઇડ ફિનોલ છે એ આપણને પ્રાપ્ત થાય છે. ચાલો હવે છઠ્ઠી પ્રક્રિયા લઈએ. તો આ પ્રક્રિયાની અંદર 4 ઇથાઇલ નાઇટ્રોબેન્ઝીન છે.
તેના બ્રોમિન અને યુવી લાઇટની હાજરીમાં ગરમ કરીએ અથવા તો ઊંચા તાપમાને ગરમ કરીએ તો તમે જાણો છો ક્રિયાવિધિ છે એમાં મુક્તમૂલક યોગશીલ મુક્તમૂલક વિસ્થાપન પ્રક્રિયા થશે. તો હવે અહીં બે પ્રકારના હાઇડ્રોજન છે. અહીં પ્રાથમિક હાઇડ્રોજન છે અને અહીં દ્વિતીયક હાઇડ્રોજન છે. તો દ્વિતીયક હાઇડ્રોજન દૂર થાય તો મુક્તમૂલકની સ્થિરતા વધુ હોય માટે આ કાર્બન પરથી હાઇડ્રોજન છે Br સાથે જોડાય અને HBr સ્વરૂપે દૂર થશે અને આપણને જે બંધારણ મળે એને આપણે આમ લખી શકીએ કે ભાઈ BrCH3 અને અહીં NO2. તો જો એનું નામ શું લખી શકાય તો કે 4 ઇથાઇલ બ્રોમાઇડ નાઇટ્રોબેન્ઝીન છે એ આપણને પ્રાપ્ત થઈ છે. તો આ યુવી રેડિયેશનની હાજરીમાં અથવા તો ઊંચા તાપમાને બ્રોમિન સાથે પ્રક્રિયા થાય તો મુક્તમૂલક વિસ્થાપન પ્રક્રિયા થશે. ચલો હવે અહીંની સાતમી પ્રક્રિયાની વાત કે અહીં અસમિત ઇથિલિનિક દ્વિબંધ છે. હવે તેની હાઇડ્રોઆયોડિક એસિડ સાથે અસમપ્રક્રિયક સાથેની પ્રક્રિયા થાય છે તો શું થશે તો કે આ પ્રક્રિયક છે તેનો વધુ વિદ્યુત ઋણ ઘટક છે ઈ ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાશે માટે યોગશીલ પ્રક્રિયા થશે અને કયા નિયમ અનુસાર થશે તો આપણે લખી શકીએ માર્કોનિકોવના નિયમ અનુસાર નિપજ પ્રાપ્ત થાય. આ દ્વિબંધ તૂટે આયોડિન આ કાર્બન પર ઉમેરાશે મિથાઇલ વાળા એટલે કે ઓછા હાઇડ્રોજન વાળા અને હાઇડ્રોજન છે તેની બાજુના કાર્બન પર ઉમેરાય. તો હવે આપણને નિપજ મળે અને આ રીતે આમ લખી શકીએ કે આપણને 1 આયોડો 1 મિથાઇલ સાયક્લોહેક્સેન 1 આયોડો 1 મિથાઇલ સાયક્લોહેક્સેન છે પ્રાપ્ત થાય છે. ચાલો હવે પ્રક્રિયા નંબર 8 ની વાત કરીએ તો કે સાયક્લોહેક્સેન ની બ્રોમિન સાથે પ્રક્રિયા થાય છે ઊંચા તાપમાને. તો હવે જો અહીંયા કાર્બન છે એ મિથિલિનિક કાર્બન છે CH2 અને આ કાર્બન પર પણ CH2 છે એટલે બંને કાર્બન સરખા છે. હવે જ્યારે ઊંચા તાપમાને અથવા તો સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરીએ છીએ બ્રોમિનની ત્યારે મુક્તમૂલક વિસ્થાપન પ્રક્રિયા થશે. તો આ અથવા આ કાર્બનમાંથી કોઈ એક કાર્બન પરથી હાઇડ્રોજન છે દૂર થશે Br ની સાથે એટલે HBr ના સ્વરૂપે દૂર થશે અને સાયક્લોહેક્સીન છે એના આ કાર્બન પર Br દાખલ થયું. જેનું નામ આપો શું આપી શકો વિશિષ્ટ નામ થશે 1 2 અને 3 આને કહેવાય 3 બ્રોમો સાયક્લોહેક્સીન 3 બ્રોમો સાયક્લોહેક્સીન અથવા સાયક્લોહેક્સ 1 ઇન આપણે લખી શકીએ છીએ 3 બ્રોમો સાયક્લોહેક્સ 1 ઇન છે પ્રાપ્ત થાય છે. ચાલો વળી પાછી આપણે પ્રક્રિયા નંબર 9 ની વાત કરીએ તો આ સમય ઇથિલિનિક દ્વિબંધ ધરાવતું સંયોજન અને અસમપ્રક્રિયક સાથેની પ્રક્રિયા માર્કોનિકોવના નિયમ પ્રમાણે નિપજ એટલે પ્રક્રિયકનો વધુ વિદ્યુત ઋણ ઘટક ક્યાં જોડાશે તો કે ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે. તો હવે જો આ નિપજ મળે છે ને આપણે લખી શકીએ CH3 પછી અહીં CH3 અને અહીં ક્લોરીન તો 2 ક્લોરો 2 મિથાઇલ 2 ક્લોરો 2 મિથાઇલ પ્રોપેન છે એ પ્રાપ્ત થાય છે. ચાલો પ્રક્રિયા નંબર 10 છે એ આપણી વિશિષ્ટ પ્રક્રિયા છે કે ક્લોરોપ્રોપેનની સોડિયમ આયોડાઇડ સાથે એસિટોનની હાજરીમાં પ્રક્રિયા થશે. તો આ પ્રક્રિયા કઈ છે તો કે ફિંકલસ્ટેઇન પ્રક્રિયા છે. શું થશે તો કે સોડિયમ છે એ ક્લોરીન સાથે પ્રક્રિયા કરીને સોડિયમ ક્લોરાઇડના સ્વરૂપે દૂર થશે અને ક્લોરીનનું વિસ્થાપન થશે આયોડિન દ્વારા અને આપણને મળશે 1 આયોડો પ્રોપેન છે તે પ્રાપ્ત થાય છે. જે નિપજ મળશે શું છે તો કે 1 આયોડો પ્રોપેન પ્રાપ્ત થાય છે. વળી પાછી 1 પ્રોપેનોલ ની થાયોનાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા તો આપણે આમ જોયું તેમ તબક્કાવાર આ જ રીતે પ્રક્રિયા થશે કે પહેલા હાઇડ્રોજન છે તેની ક્લોરીન સાથેની પ્રક્રિયાથી HCl બનશે પછી સલ્ફર ડાયોક્સાઇડ બનશે અને OH નું વિસ્થાપન થશે ક્લોરીન દ્વારા. હવે OH નું વિસ્થાપન ક્લોરીન દ્વારા થાય તો આપણને નિપજ મળશે 1 ક્લોરો CH3CH2CH2Cl આને કહેવાય 1 ક્લોરોપ્રોપેન. તો જો આજે આપણે જે પ્રક્રિયા ભણ્યા વિસ્તારથી તેના આધારિત આવા કેટલાય ઉદાહરણો તમારી બુકમાં આપેલા છે. આપણે એમાંથી થોડાક લીધા ઉદાહરણ સંબંધિત છે કે સ્વાધ્યાયના પ્રશ્નો છે જેનો અભ્યાસ કર્યો. તો આવી પ્રક્રિયાઓ જે આપણે ભણ્યા એના બરાબર કોન્સેપ્ટને સમજ્યા
હવેની જેમ જેમ પ્રેક્ટિસ કરશો તેમ તમારી માસ્ટરી છે એ આવતી જશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડિયો લેક્ચર છે આપણે અહીં સ્ટોપ કરીએ. મળીએ પાછા નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે. See you in next lecture.